હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનો। પાઠ 8ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનો। સૌપ્રથમ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સવાલ નંબર 1, સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો। સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય। અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે। સંસાધનના ઉપયોગો લખીએ તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે। માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે। ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે। સંસાધનોનો ઉપયોગ આ પ્રમાણે છે। 1. સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે। વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે। 2. સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે। 3. સંસાધન શક્તિ સંસાધન તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનું ઈંધણ એટલે કે શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે। સવાલ નંબર 2, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે। પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિના આધારે ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે। પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે। પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને તેને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે। અહીંયા તમે જોઈ શકો છો સીડીદાર ખેતરો બનાવેલા છે। આ રીતે સીડીદાર ખેતરો બનાવી શકાય છે, જેના કારણે જમીનનું સંરક્ષણ થશે। નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય છે। તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે। રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે। નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે। અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે। અહીંયા તમે ક્ષિતિજ સમાંતર ખેડ જોઈ શકો છો। ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે। ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। સવાલ નંબર 1, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો। જવાબમાં લખીશું તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે। તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે। જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે। તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે। જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે।
પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા અને માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. સવાલ નંબર 2, કાંપની જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલજ નદીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. તેના લક્ષણો જોઈએ તો આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. મારે અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા તમારે ફોસ્ફરિક એસિડ એમ લખવું. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાક લઈ શકાય છે. અહીંયા તમે કાળી જમીન જોઈ શકો છો. કાળી જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. જે તમે નકશામાં જોઈ શકો છો કે ભારતની જમીનના આટલા પ્રકારની જોવા મળે છે, જેની અંદર કાળી જમીન તમે રાખોડી રંગ છે તેમાં જોઈ શકો છો. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાળી જમીન આવેલી છે. કાંપની જમીન જે પીળા કલરની છે, રાતી જમીન, લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન, વિવિધ જમીનના પ્રકારોનો નકશો તમે અહીં જોઈ શકો છો. તે ભેજને ગ્રહણ કરતી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટ કે તિરાડ પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક પણ લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. સવાલ નંબર 1, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહથી એટલે કે રીતથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. ત્યારબાદ સવાલ નંબર 2, પર્વતીય જમીનો કોને કહેવાય? ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોય છે. સવાલ નંબર 3, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે.
તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ એટલે ઉણપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સવાલ નંબર 1, દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધનને શું કહેવાય છે? એ સર્વસુલભ સંસાધન, બી સામાન્ય સુલભ સંસાધન, સી વિરલ સંસાધન અને ડી એકલ સંસાધન. જવાબ થશે એકલ સંસાધન કહેવાય છે. સવાલ નંબર 2, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. એ ખવાણ અને ઘસારાથી, બી સ્થળાંતર અને સ્થગિતતાથી, સી અનુક્રમ અને વિક્રમથી અને ડી ઉર્ધ્વ અને શીર્ષથી. જવાબ થશે એ ખવાણ અને ઘસારા એટલે કે ધોવાણથી થાય છે. સવાલ નંબર 3, પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? એ કાંપની જમીન, બે લેટેરાઇટ જમીન, સી કાળી જમીન અને ડી રાતી અથવા લાલ જમીન. જવાબ થશે બી લેટેરાઇટ જમીન છે. સવાલ નંબર 4, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. એ 7, બી 16, સી 5 અને ડી 8. સાચો જવાબ થશે ડી 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. અહીં આપણા પાઠ 8ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.